નમસ્કાર, મની મેનેજરમાં તમારું સ્વાગત છે। મની મેનેજર એટલે તમારા ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન અને હું જર્નાલ કંટી તમારું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં। તો મની મેનેજરમાં આજે આપણે જે ખાસ વાત કરવાના છે એની જો અહીંયા આગળથી હું ખાસ કરીને ઉલ્લેખ કરી લઉં તો આજે આપણે જે ખાસ વાત કરવાની છે કે નિવૃત્તિનું આયોજન શા માટે કરવું જરૂરી છે, કઈ રીતે કરશો તમે નિવૃત્તિનું આયોજન અને નિવૃત્તિના આયોજનમાં સામાન્ય રીતે કઈ ભૂલો થતી હોય છે, આ તમામ ચર્ચા આજના એપિસોડમાં આપણે કરીશું। તો મની મેનેજરમાં આપણે સતત કહેતા હોઈએ છીએ કે રોકાણ ધ્યેય આધારિત હોવું જોઈએ અને નિવૃત્તિનું આયોજન એ આ એવો ધ્યેય છે જે લગભગ દરેક વ્યક્તિનો, દરેક રોકાણકારનો હોતો જ હોય છે। તો આ જ અંગે આજે આપણે ખાસ કરીને વિસ્તૃતમાં ચર્ચા કરવાના છે કે કઈ રીતે તમારે નિવૃત્તિના આયોજનની શરૂઆત કરવાની છે, આયોજન કરવાનું કેમ મહત્વ છે, આ તમામ ચર્ચા આજે આપણે કરવાના છે। અને ચર્ચામાં આપણી સાથે જોડાયા છે મની મંત્રના ફાઉન્ડર વિરલ ભટ્ટ। વિરલજી, સ્વાગત છે તમારો। સૌથી પહેલાં જ ખૂબ ખૂબ આભાર, તમે સ્ટુડિયોમાં આજે અમારી સાથે આવીને શોની અંદર જોડાઈ રહ્યા છો। તો જે રીતે મેં વાતની શરૂઆત કરી છે કે દરેક વ્યક્તિનો એ ધ્યેય તો હોતો જ હોય છે કે આપણે નિવૃત્તિનું આયોજન કરવું જરૂરી છે। હવે અમુક લોકો જલ્દી શરૂઆત કરે છે, અમુક નથી કરતા, પણ ઘણી બધી સમસ્યાઓ આવતી હોય છે। તો આપણે વાતની શરૂઆત ત્યાંથી કરીએ કે આ નિવૃત્તિનું આયોજન કરવું જરૂરી કેમ છે। તો સૌથી પહેલાં તો આપણે જોઈએ છે કે નિવૃત્તિ બાદ અચાનક આવક આવતી બંધ થાય છે, તો ત્યાર પછી જીવન નિર્વાહ કઈ રીતે કરવો, તો આ માટે આપ શું સૂચવશો? તમારો ખૂબ ખૂબ આભાર ચરનાબેન। તમે વાત જે કરી રિટાયરમેન્ટ નિવૃત્તિની વાત કરી, આમ જોવા જઈએ ને જરનાબેન તો આ બહુ જ ઇગ્નોરન્ટ પાર્ટ છે। લોકો આ જે રિટાયરમેન્ટ પ્લાનિંગ, નિવૃત્તિની જે પ્લાનિંગ કરવી જોઈએ ને એ નથી કરતા। HSBCનો એક સર્વે હતો, એમાં પણ એવું મેન્શન થતું કે ઓલમોસ્ટ 70% લોકો નિવૃત્તિની પ્લાનિંગ, રિટાયરમેન્ટ પ્લાનિંગને ઇગ્નોર કરે છે અને દેખા જાયગા એટલે ત્યારે એ ટાઈમ પર જોઈશું કે શું થશે અમારું, એ એવા એટીટ્યૂડથી આગળ વધે છે। એ બહુ જ ખોટું છે। હવે આના માટે અમુક આયોજનની જરૂર છે અને એમાં સૌથી પહેલો મને પોઈન્ટ લાગે છે કે તમારી જે મંથલી ઇન્કમ છે, હવે મંથલી ઇન્કમ તમારા રિટાયરમેન્ટના ટાઈમ પર અગર તમે ગવર્મેન્ટ એમ્પ્લોયી હશો તો ડેફિનેટલી તમારું કંઈક એક PFનું કોર્પસ હશે કે ગ્રેચ્યુટીનું કોર્પસ હશે, બરાબર છે। અને તમે અગર બિઝનેસમેન હશો તો તમારું એ PF અને ગ્રેચ્યુટીને એવું કાંઈ નહીં હોય। હવે આ જે PF અને ગ્રેચ્યુટી છે ને એ પણ એક સફિશિયન્ટ કોર્પસ તમને નથી આપતું। તમારું જે ભંડોળ એકઠું થાય છે તમારા રિટાયરમેન્ટ પર એ સફિશિયન્ટ નથી હોતું। તો હવે એ સફિશિયન્ટ નથી તો એમાંથી તો મંથલી ઇન્કમ તમારી જેટલી અત્યારે આવી રહી છે એટલી તો આવવાની છે નહીં, બરાબર છે। તો હવે એને કેવી રીતે પ્લાન કરવું, તો તમારે એક કેલ્ક્યુલેશન તમારે કરવું જોઈએ કે ભાઈ મારી મંથલી ઇન્કમ મારી અત્યારની આ છે અને એ ટાઈમ પર હું જે ઇન્વેસ્ટમેન્ટ્સ કરવા માંગુ છું કે હું કરતો નથી, તો એ બંનેને ધ્યાનમાં રાખીને મારે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ અને એને કેટલું સિરિયસ લેવું જોઈએ અને મારી જે મંથલી ઇન્કમ છે, બરાબર છે, અને એની સામે મારું જે મંથલી એક્સપેન્સ છે એ બંનેને કવર થઈ શકે ને એવું એક કોર્પસ મારે જનરેટ કરવું જોઈએ કે જેમાંથી હું મારા રિટાયરમેન્ટ પછી એ કોર્પસમાંથી મંથલી વિડ્રોવલ્સ કે ક્વાર્ટરલી વિડ્રોવલ્સ જે તમારી કમ્ફર્ટ હોય એ પ્રમાણે, પણ સૌથી ઇગ્નોરન્ટ પાર્ટ છે કે રોજિંદા જીવન જે તમારું ચલાવવાનું છે તમારે, એના માટે જે મંથલી ઇન્કમ તમારે નથી મળવાની તમારા નિવૃત્તિના સમય ઉપર, એને તમારે સૌથી પહેલાં પ્લાન કરવું જોઈએ, એનું ધ્યાન રાખવું જોઈએ। ઓકે, તો જે રીતે અહીંયા આગળથી આપણે સમજી રહ્યા છે કે આપણાથી મોટે ભાગે આ ભૂલ થતી હોય છે કે ઘણા બધા લોકો નિવૃત્તિનું આયોજન પહેલાંથી કરવાનું ટાળતા હોય છે કે દેખા જાયગા, જ્યારે સમય આવશે ત્યારે જોઈ લેશું વગેરે વગેરે, પરંતુ આવું ન કરીને જ્યારે તમારી કમાણી ચાલુ છે, તમારી આવક ચાલુ છે, ત્યારે એક ભાગ નિવૃત્તિ માટે તમે બચાવતા જાઓ, એનું એક રોકાણ કરવાનું છે। આખી પદ્ધતિ કઈ છે એનું આપણે શોની આગળના ભાગની અંદર ચર્ચા કરીશું, પરંતુ અહીંયા આગળ આપણે જે મહત્ત્વ છે એની વાત કરી રહ્યા છીએ। પહેલા મુદ્દાની આપણે વાત કરી છે કે જે સતત આપણા ખર્ચા છે મહિને દર મહિને કે જીવનમાં જે જરૂરી છે એને માટે આ નિવૃત્તિનું આયોજન કરવું જરૂરી છે। ભંડોળ ભેગું કરો અને ત્યારબાદ એ ભંડોળમાંથી નિવૃત્તિ બાદના તમારા જે ખર્ચાઓ છે એ પહોંચી વળાશે। હવે વિરલભાઈ, આપણે જોતા હોઈએ છીએ કે નિવૃત્તિનો સમય એટલે વ્યક્તિની ઉંમર ધીમે ધીમે વધતી જાય છે અને ઉંમરની સાથે ઘણા બધા હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ્સ આવે છે અને હેલ્થ રિલેટેડ જે ખર્ચાઓ હોય છે ઘણા બધા મોટા હોતા હોય છે, તો આ ખર્ચાઓ પણ એ સમયે વધતા જતા હોય છે, તો આને પણ પહોંચી વળવું જરૂરી હોય છે। તો આને માટે શું શું ધ્યાને રાખવાનું રહેશે? આ ટાઈમ જે છે ઝરનાબેન, એમાં આ ટાઈમના થોડા વર્ષો પહેલાં જ આપણે કોવિડ જોયો। કોવિડમાં પણ આપણે જોયું કે ઘણા સિનિયર સિટીઝન્સને કોવિડના કારણે બહુ પ્રોબ્લેમ્સ થયો અને કોવિડના ગયા પછી પણ
ઘણી જે કોમ્પ્લેક્સિટીઝ છે એ ક્યાંક ને ક્યાંક દેખાઈ છે. હવે આમાં મેડિકલ ખર્ચો સ્પેશિયલી સિનિયર સિટીઝનને, જે રીતે તમે કીધું કે ભાઈ જેમ જેમ એજ વધતી જાય તો એવા બીમારીઓ પણ વધતી જાય અને એ બીમારીથી લડવા માટે એનો ખર્ચો પણ વધતો જાય. હવે આજના ટાઈમમાં મારાથી એવું હંમેશા જોવાયું છે કે લોકો મેડિક્લેમ જે ઇન્સ્યોરન્સ લેવો જોઈએ એ જેટલું લેવું જોઈએ કે એક સફિશિયન્ટ સમ એશ્યોર્ડવાળું મેડિકલ પ્લાન હોવો જોઈએ એમનો, એ હોતો નથી. એના રીઝન્સ હોઈ શકે, કદાચ એની માટે કમ્ફર્ટ નહીં હોય, એની એટલી ઇન્કમ નહીં હોય તો એ કદાચ એમાં એ નહીં બેસતા હોય, એટલા માટે એ લોકો નહીં લેતા હોય. પણ મારું હંમેશા એક રિક્વેસ્ટ એ હોય છે કે તમે સપોઝ મેડિક્લેમ ના લઈ શકો તો એક તમારું ઇન્વેસ્ટમેન્ટના એક પાસામાં તમે એક તમારું મેડિકલના ખર્ચા માટે એક સાઈડમાં તમે એક એવો ખર્ચો, એવો ઇન્વેસ્ટમેન્ટ કરીને રાખો કે જેનો ખર્ચો તમે એ સારી રીતે એ ભંડોળમાંથી જે તમે મેડિકલના ખર્ચા માટે રાખ્યું છે એ તમારે ધ્યાનમાં લેવું જોઈએ. એને તમારે ઇમ્પોર્ટન્ટ આપવું જોઈએ જ્યારે તમે રિટાયરમેન્ટનું પ્લાનિંગ કરો છો. કારણ કે રિટાયરમેન્ટના વખતે તો તમે જેવી રીતે કીધું કે ભાઈ બીમારીઓ પણ એવી હશે અને બીમારીઓ જેવી હશે એના સામે એનો ખર્ચો પણ એટલો જ હશે. તો એ ખર્ચાને પહોંચવા માટે મેડિકલ ખર્ચાને વધારે પ્રાયોરિટી આપવી જોઈએ. બીજી એક વસ્તુ એ પણ ધ્યાન રાખવી જોઈએ કે તમે જે પણ મેડિકલ પ્લાન્સ લો છો એમાં એવી કન્ડિશન્સ હોઈ શકે છે કે અમુક તમારી બીમારીઓ જે એ 60s માં 70sમાં જ થતી હોય છે, બરાબર છે. તો એને પણ એ કદાચ એવું બની શકે કે એ મેડિકલ પ્લાન તમારો જે છે, હેલ્થ ઇન્સ્યોરન્સ છે, એ કદાચ કવર ન કરતું હોય. તો હવે એ ન કવર કરતું હોય તો તમારે એના માટે પણ તો પૈસા જોશે જ, રાઈટ. તો જે તમારું મેડિકલ ખર્ચાને તમે જે પ્લાન કરી રહ્યા છો બનાવવાનું, અલગથી એક ભંડોળ એકઠું કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, મારું સજેશન હશે કે કરો તમે, અને તમે કરો છો તો આને પણ ધ્યાનમાં રાખવું જોઈએ તમારે. અને એક મેડિકલના ખર્ચા માટે એક અલગથી તમારે કોર્પસ જનરેટ કરવું જોઈએ તમારા રિટાયરમેન્ટના પ્લાનિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી. ઓકે, તો સૌથી મહત્ત્વની વાત આપણે સતત આપણા શોમાં પણ કહેતા હોઈએ છીએ કે તમારે તમારો મેડિક્લેમ જે છે, હેલ્થ ઇન્સ્યોરન્સ છે, યોગ્ય લેવો જોઈએ. પણ જો તમે આ વસ્તુ નથી કરી કે આ હેલ્થ કવર જે છે એ કદાચ પર્યાપ્ત નથી અને અમુક ખર્ચાઓ એની અંદર આવરવામાં આવતા નથી, તો આ માટે જ્યારે નિવૃત્તિનું આયોજન કરો છો ત્યારે એક અલગ ભંડોળ તમારા હેલ્થ રિલેટેડ ખર્ચ માટે, નિવૃત્તિ માટે જરૂર પડશે, એના માટે બનાવવું ખાસ જરૂરી હોય છે. એનું પણ તમે ખાસ ધ્યાન રાખો. હવે વિરલભાઈ, આપણે અહીંયા આગળથી 2 મુદ્દાઓની તો ખાસ વાત કરી. આગળ જો આપણે વધીએ તો અત્યારે જે આપણે જે ખરીદી કરીએ છીએ, કોઈ પણ સામાન હોય કે સેવાઓ લેતા હોય, ભવિષ્યમાં જ્યારે આપણે નિવૃત્ત થઈશું એ સમયે મોંઘવારી ઘણી બધી વધી ગઈ હશે, તો આને માટે શું ધ્યાને રાખવાનું રહેશે? ઝરણાબેન, અત્યારનો તો સૌથી આમ કહી શકાય એક ઇંગ્લિશમાં ફ્રેઝ છે, ટોક ઓફ ધ ટાઉન, કે બધા ઇન્ફ્લેશનની વાતો તો બહુ જ કરે છે. ઇન્ફ્લેશનની વાતો ક્યાંક ને ક્યાંક તમને સાંભળવા માંગે, મોંઘવારી વધી ગઈ છે. હવે આ ઇન્ફ્લેશન એક છે ને એક સાયલેન્ટ કિલર છે, બરાબર છે. સાયલેન્ટ કિલર કેવી રીતે છે કે તમે ઇન્વેસ્ટમેન્ટ્સ કરો છો, તમે સમજી રહ્યા છો, તમે જાણકારી પણ લેતા જાઓ છો જેમ જેમ તમારી એજ જાય છે. પણ રિટાયરમેન્ટમાં તમે જ્યારે કોર્પસ બનાવવાનું વિચારો છો, ભંડોળ એકઠું કરવાનું વિચારો છો કે ભાઈ મારો ટાર્ગેટ આ છે કે મારું આટલું હોવું જોઈએ, મારા ખર્ચાઓને લાગતી હોય કે મારા ઇન્કમને લાગતી હોય, હવે એમાં હંમેશા ઇન્ફ્લેશન, જે મોંઘવારી છે ને, એને બહુ જ ઇમ્પોર્ટન્ટ આપવું જોઈએ, કન્સિડર કરવું જોઈએ તમારા પ્લાનિંગ વખતે. એટલે માની લો કે તમે કંઈક એક ઇન્વેસ્ટમેન્ટ્સ કરવાનું વિચારો છો કે ભંડોળ એકઠું કરવાનું વિચારો છો અને એમાં તમે જે કેલ્ક્યુલેશન કરો છો ને એમાં એક મોંઘવારીનું જે એક પર્સન્ટેજ લઈને તમારે એને કેલ્ક્યુલેટ કરવું જોઈએ કે ભાઈ આટલી મોંઘવારી મારે લેવી જોઈએ. એક્ઝામ્પલ કે અત્યારના ટાઈમમાં 7%, 8%ના આસપાસ જે મોંઘવારી છે એ મારે કન્સિડર કરવી જોઈએ અને એના પછી મને કેટલું મારું ભંડોળ થશે, બરાબર છે. અને એક્સપેન્સીસમાં પણ કે ભાઈ હવે અત્યારના એક્સપેન્સીસ જે સપોઝ 50,000 થઈ રહ્યા છે અને માની લો કે તમે 15-20 વર્ષ દૂર છો તો એ 50,000 કદાચ 80,000, 90,000 થઈ જશે, બરાબર છે. શું કામ? કારણ કે ઇન્ફ્લેશન એક એવો આસ્પેક્ટ છે, સાયલેન્ટ કિલર છે કે તમારા પોકેટમાં ક્યાંક ને ક્યાંક હોલ કરશે, છિદ્ર કરી નાખશે અને તમને બહુ જ પ્રોબ્લેમ આવશે. તો ઇન્ફ્લેશનને ધ્યાનમાં રાખો, એ પણ એક બહુ જ મોટો આસ્પેક્ટ છે જ્યારે તમે રિટાયરમેન્ટ પ્લાનિંગનું વિચારો છો. જી, તો જ્યારે રિટાયરમેન્ટ પ્લાનિંગ કરો છો ત્યારે તમારે ઇન્ફ્લેશનને ધ્યાને રાખવાનું છે, વધતી મોંઘવારીને ધ્યાને રાખવાનું છે ને એ મુજબ તમારે આયોજન ખાસ કરવાની છે. એની પણ અહીંયા આગળથી ખાસ જરૂર દેખાઈ રહી છે. વિરલભાઈ, આ શક્ય એટલા પાસાઓને આપણે અહીંયા આગળથી આવરવાની કોશિશ કરી રહ્યા છે, પણ અમુક વસ્તુ એવી હોય છે કે આપણે ગમે એટલું વિચારીએ પરંતુ ન વિચાર્યું હોય એવું કાંઈક ને કાંઈક જીવનમાં બનતું હોય છે. તો શું આને માટે પણ એક અલાયદી વ્યવસ્થા આપણે રાખવી જોઈએ? શું તમારો મત છે? ઝરણાબેન, આપણું જીવન એક બહુ જ અણધાર્યું છે, અનિશ્ચિતતાથી ભરેલું છે. ક્યારે પણ ઇમરજન્સી આવે છે, આપણને કહીને આવતી નથી.
હવે ઇમરજન્સી પણ ઘણી અલગ અલગ હોઈ શકે. હવે ડેફિનેટલી એક મેડિકલનો પાસો લીધો કે મેડિકલ ઇમરજન્સી પણ એક બહુ મોટી ઇમરજન્સી છે. બટ અપાર્ટ ફ્રોમ ધેટ કે તમે તમારી જોબ કદાચ ચાલી ગઈ, બરાબર છે, તો એના માટે તમારે શું પ્લાન તમે કરી રાખ્યું છે? પ્લાન બી શું છે તમારો? તમારા ફેમિલીમાં કોઈને પૈસાની જરૂર પડી ગઈ, તમારી પાસે કંઈક ઇન્વેસ્ટમેન્ટ્સ કરેલું હશે, કોર્પસ હશે, તમે ભંડોળ એકઠું થયેલું હશે અને કોઈએ તમારા એવા નજીકના પરિવારજનોએ તમારી પાસેથી પૈસા માંગ્યા અને તમારે આપવાની જરૂર પડી, તો એક અનિશ્ચિતતાથી ભરેલી છે. તો આવી અનિશ્ચિતતાઓ પણ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ કે એવી કયા પ્રોબ્લેમ્સ આવશે જે અણધાર્યા છે, મને ખબર નથી. અને એનું પણ જ્યારે પ્લાનિંગ કરો છો ત્યારે જ્યારે તમે એક લિસ્ટ બનાવો છો ત્યારે એને પણ એક ટિકમાર્ક કરવું જોઈએ કે ભાઈ અગર મને કંઈક ઇમરજન્સી આવી ગઈ કે એવો બનાવ બની ગયો મારા 60s માં 70sમાં, બરાબર છે, તો હું એને કેવી રીતે ટેકલ કરીશ? તો મારું એક કોર્પસ એક જે હશે કે જે મારા ઇન્કમને સફિશિયન્ટ કરતું હશે, એક મારું કોર્પસ હશે મારા એક્સપેન્સીસને સપોર્ટ કરતું હશે, બરાબર છે, મારે ઇન્ફ્લેશનને ધ્યાનમાં રાખવાનો છે, મેડિકલ ખર્ચાને ધ્યાનમાં રાખવાનો છે, અને સાથે સાથે જે અનિશ્ચિતતાથી ભરેલું કંઈક એવો બનાવ બની ગયો જેના માટે મારે એક અલગથી કોર્પસ એને પણ રાખવું જોઈએ. કારણ કે ડેફિનેટલી જ્યારે આપણે આ ચર્ચાઓ કરી રહ્યા છીએ ત્યારે કદાચ શ્રોતાઓને એવું લાગશે કે આટલું બધું પ્લાનિંગ કરવું પડશે, આટલું બધું વિચારવું પડશે, પણ ક્યાંક ને ક્યાંક મારો એક્સપિરિયન્સ એવો રહ્યો છે કે આવા પાસાઓ તમારા જીવનમાં ક્યારેક ને ક્યારેક આવશે અને એ પાસાઓથી હંમેશા સાવચેત રહેવું અને એના ઉપર પહેલાંથી જ આપણે કંઈક એક્ટ કરી શકીએ, એક્શન લઈ શકીએ એવું આપણે પ્લાનિંગ હોવું જોઈએ. તો મને લાગે છે આને પણ ધ્યાનમાં હંમેશા રાખવું જોઈએ અને પ્લાનિંગ કરવું જોઈએ. જી, આપણી ગુજરાતીમાં કહેવત છે કે ચેતેલો નર સદા સુખી. એવી આ વાત અહીંયા આગળ પણ લાગુ પડે છે કે જીવનની અનિશ્ચિતતા ક્યારે પણ આવી શકે છે, જીવન ક્યારે પણ અણધાર્યા વળાંક લઈ શકે છે. નાણાકીય રીતે તમે ના અટકી પડો એ માટેનું આયોજન કરવાનું તમારા હાથમાં છે. તો તમે જ્યારે આયોજન કરો છો નિવૃત્તિનું, તો આ વસ્તુનો પણ ખાસ ખ્યાલ રાખીને એક અલાયદું ભંડોળ આ માટે પણ, ઇમરજન્સી માટે પણ જો તમે બનાવી શકતા હોય તો ચોક્કસ બનાવો. એ જ અમારી અહીંયા આગળથી એક ખાસ સલાહ બનતી દેખાઈ રહી છે. હવે વિરલભાઈ, ખાસ કરીને મેં મારા એકાદ બે ઓળખીતાના કિસ્સાઓમાં પણ જોયું છે કે અમુક લોકોને એવી ઈચ્છા હોય છે કે જ્યારે આપણે કામકાજ કરતા હોઈએ છીએ, જે આપણો પ્રવૃત્તિનો સમય છે, ત્યારે અમુક સપનાઓ બાકી રહી જતા હોય છે સમયને અભાવે કે ઘણી બધી જવાબદારીઓને અભાવે, અને એ રીતના સપના આપણા હોય છે કે ભાઈ રિટાયરમેન્ટ પછી મારે ક્યાં તો આટલું ફરવું છે, કે કોઈક વ્યક્તિ કહે છે કે આના પછી જેટલી ક્રિકેટની મેચ થશે એ બધી મારે જોવા જવી છે સ્ટેડિયમની અંદર. આવા ઘણા બધા સપના હોય છે. કોઈને જાત્રા કરવાનું પણ સપનું હોય છે. તો આવા અલગ અલગ વ્યક્તિઓના અલગ અલગ પોતાના ધ્યેય કે સપનાઓ હોય છે. તો શું આને માટે પણ અગાઉથી નિવૃત્તિનું આયોજન આપણે કરીએ ત્યારથી જ ધ્યાન રાખવું જોઈએ? ડેફિનેટલી એમ કહેવાય છે કે જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ કરો ને, એના બે પાસા હોય. એક તો તમારા નિવૃત્તિ પહેલાંના અને એક નિવૃત્તિ પછીના. હવે નિવૃત્તિ પહેલાંના તો ઘણા બધા પાસાઓ આપણે હંમેશા કહેતા જ આવ્યા છે શોમાં કે ભાઈ તમારા છોકરાઓના એજ્યુકેશન માટે તમારે પ્લાનિંગ કરવી જોઈએ, પછી તમારે ઘર ખરીદ્યું છે તો એના માટે પ્લાનિંગ કરવી જોઈએ. પણ સિમિલરલી નિવૃત્તિ પછીના પણ એવા અમુક એવા ગોલ્સ હોય છે, એવા એસ્પિરેશન્સ હોય છે અને એવી ખ્વાહિશ હોય છે, અને ડેફિનેટલી એવું હંમેશા ઈચ્છતા હોય કે ચલો મેં મારા માની લો 30થી 60માં નથી કર્યું તો હું 60થી 80 કે 90 કે 70 જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી કદાચ ક્યાંક ને ક્યાંક હું પૂરા કરવાનું વિચારું. અને એમાં તમે જેવી રીતે કીધું કે મારે બહાર ફરવા જવું છે, કદાચ મારે વર્લ્ડ ટૂર મેં નથી કરી શકી તો મારે વર્લ્ડ ટૂરમાં જવું છે, કે પછી એવા જે છે કે જે કદાચ ઇમિડિયેટ અને વિચાર્યું નહીં એવા પણ કંઈક ખર્ચાઓ આવી જાય. ડેફિનેટલી આપણું ફ્રેન્ડનું સર્કલ હોય, ફ્રેન્ડના ગ્રુપ્સ હોય, આપણા પરિવારજનો સાથે બહાર જવાનું હોય, તો કહેવાની વાત અહીંયા એ જ છે કે તમારે એવા જે અણધાર્યાઓ જે વિચાર્યા ન હોય, તમારે તમારા સેટિસ્ફેક્શન માટે તમારે જે ખર્ચા કરવા છે એવા ખર્ચાઓ માટે પણ તમારે પ્લાનિંગ કરવા જોઈએ, એવા ગોલ્સ માટે પણ તમારે પ્લાનિંગ કરીને રાખવું જોઈએ. અને એના માટે પણ એક એવું ભંડોળ હોવું જોઈએ, એવું એક કોર્પસ હોવું જોઈએ કે જે તમારે તમારા સપનાઓ પૂરા કરવા માટે તમે એનો યુટિલાઇઝેશન કરી શકો. જી, તો અહીંયા આગળથી આપણે વિરલભાઈ સાથે આ ખાસ ચર્ચા કરી રહ્યા છે નિવૃત્તિના આયોજન અંગે, અને નિવૃત્તિનું આયોજન શા માટે મહત્વનું છે એના જુદા જુદા પાસાઓની અહીંયા આગળથી આપણે ચર્ચા કરી છે. અને હાલ મની મેનેજરની અંદર સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો, તો અહીં લઈશું નાનકડો વિરામ, અને વિરામ બાદ ઝડપથી પાછા મળી અને એ જાણીશું કે હવે આ આયોજન કરવું કઈ રીતે. વિરામ બાદ મની મેનેજરમાં આપનું ફરી એક વખત સ્વાગત છે, અને આપણે ખાસ કરીને આજના એપિસોડની અંદર નિવૃત્તિના આયોજન અંગે વાત કરી રહ્યા છે. તો હવે આપણે એ વાત કરવાની છે કે નિવૃત્તિનું આયોજન તબક્કાવાર રીતે કરવું હોય તો એ કરવું કઈ રીતે.
તો વિરલભાઈ અમને અલગ અલગ 6 મુદ્દા અહીંયા આગળથી સમજાવ્યા છે, તો હું એક એક મુદ્દો અહીંયા આગળથી કહેતી જઈશ અને વિરલભાઈ આપણને આગળની આખી જે એમનું પ્લાનિંગ કરવાની જે પદ્ધતિ છે એ સમજાવશે. તો વિરલભાઈ, જે સૌથી પહેલો મુદ્દો તમે જણાવ્યો કે સૌથી પહેલાં નિવૃત્તિ માટેની ઉંમર નક્કી કરવી જોઈએ, તો આમ કરવાનું શું કારણ અને કઈ રીતે કરવું? જેવી તમે શરૂઆતમાં કીધું ઝરનાબેન કે HSBCનો જે રિપોર્ટ હતો ને એમાં કહે છે કે 70% લોકોએ રિટાયરમેન્ટ પ્લાનિંગ કરી જ નથી, નિવૃત્તિની વિચારતા જ નથી. હવે શું કામ નથી વિચારતા? એનો સૌથી પહેલો પોઈન્ટ એ જ છે કે ભાઈ મારી એજ શું ડિટરમાઇન કરી મારી રિટાયરમેન્ટની. કારણ કે હવેની જનરેશન્સ તમે જોશો ને તો એ લોકો એવું નથી કે કામ નથી કરવું કે એક આમ આળસ કરવી છે, એવું નથી. ડેફિનેટલી અર્નિંગ ઇમ્પોર્ટન્ટને પ્રાયોરિટી આપે છે, પ્લાનિંગને પ્રાયોરિટી આપતા થયા છે, પણ એજ ડિટર્મિનેશન છે ને, ડિટર્મિનેશન એ થોડુંક ડિફિકલ્ટી થઈ જાય છે. તો એની માટે હું હંમેશા કહું કે તમારી પહેલાં રિટાયરમેન્ટની એજ નક્કી કરો. તમને 55 સુધી કામ કરવું છે, 60 સુધી કામ કરવું છે કે 50 વર્ષ સુધી કામ કરવું છે. એટલે માની લો કે તમે 25 વર્ષના છો અને તમારે રિટાયરમેન્ટ થવું છે 50 વર્ષમાં, રાઈટ? કારણ કે ગવર્મેન્ટ ડિફાઇન તો એક એજ હંમેશા આમ બોલાતી જ હોય છે કે 60 વર્ષ, 60 યર્સ, પણ તમને 50 વર્ષમાં રિટાયરમેન્ટ થવું છે. તો 25 વર્ષના તમે છો, 25 વર્ષ તમારા બાકી છે, બરાબર છે, તમારા કામ કરવા માટે. હવે 50 વર્ષ પછી તમે અગર રિટાયરમેન્ટનું વિચારો છો તો 25 થી 25 એટલે 25 વર્ષ જે બાકી છે એ 25 વર્ષમાં તમારી ઇન્વેસ્ટમેન્ટની સ્ટ્રેટેજી શું હશે, તમારા એક્સપેન્સીસની સ્ટ્રેટેજી શું હશે, તમારું બજેટિંગની સ્ટ્રેટેજી શું હશે, એ બધા જે પ્લાનિંગ જે છે ને એ તમારે કરવા જોઈએ. તો સૌથી ઇમ્પોર્ટન્ટ પહેલું કે તમારી રિટાયરમેન્ટ એજને ડિફાઇન કરો. તમે 25 કે 30 વર્ષના છો, તમારે 60 સુધી કામ કરવું છે, તો તમારી પાસે 30 થી 60 એટલે 30 વર્ષ બાકી છે અને 30 વર્ષમાં જ તમારે બધી રમત રમવાની છે તમારા નિવૃત્તિ માટે. ઓકે, તો તમારી પાસે કેટલો સમય છે નિવૃત્તિ થવા પહેલાં, એ સમયની દરમિયાન તમારી પાસે કે તમારે કેટલું રોકાણ કરવાનું છે ને કેટલા સમયની અંદર તમારે આ ભંડોળ ભેગું કરવાનું છે, એ તમામ વસ્તુ નક્કી કરવા માટે સૌથી પહેલાં તમારે કઈ ઉંમરે રિટાયર થવું છે એ નક્કી કરો અને એ પછી તમારે આખું આયોજન કરવાનું રહેશે. તો આ થયું તમારું સ્ટેપ નંબર 1. હવે સ્ટેપ નંબર 2ની જો અહીંયા આગળથી આપણે વાત કરીએ તો વિરલભાઈ, તમે કહ્યું કે શાંતિથી રિટાયર થવું હોય તો જલ્દી શરૂ કરો, એટલે આ વાતને તમે કઈ રીતે સમજાવશો? જેવી રીતે કીધું કે ભાઈ દેખા જાયગાનો એપ્રોચ હંમેશા રાખતા હોય છે લોકો જ્યારે રિટાયરમેન્ટની વાતો કરે છે. હવે એમાં છે ને તમે ગાડી છૂટી જશો અગર તમે એમ વિચારશો કે ભાઈ હું ચલો ને હવે આ એજ પર કરીશ કે આ એજ પર કરીશ. કારણ કે શરૂઆતનો સમય જે માની લો કે 25 વર્ષે તમે અર્નિંગ સ્ટાર્ટ કરી, ઇન્કમ આવવાની સ્ટાર્ટ થઈ ગઈ, 30 વર્ષે થઈ ગઈ માની લો, તો ત્યારે શું હોય છે, ત્યારે મારે સ્પેન્ડિંગ કરવું હોય છે, મારે ખર્ચાઓ કરવા છે. ખોટું નથી, ખર્ચાઓ કરો તમે, પણ તમારું જે રિટાયરમેન્ટનો પાસો જે છે, જે આપણે આજે ડિસ્કસ કરી રહ્યા છીએ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તો તમે એને જેટલું જલ્દી સ્ટાર્ટ કરશો ને એટલું તમારે કોર્પસ બનવા માટેનું બહુ જ સારું રહેશે તમારા માટે. તમે માની લો કે તમે 40sમાં સ્ટાર્ટ કરશો, 20 વર્ષ છે, થઈ જશે આરામથી, પણ 40 to 60 યર્સ તમારી રિટાયરમેન્ટ એજ હશે, તો 40 to 60માં તમે જેટલું કોર્પસ ભંડોળ એકઠું કરી શકશો ને એના કરતાં તમે કદાચ એ 25 કે 30 વર્ષમાં કરશો ને તો પાવર ઓફ કમ્પાઉન્ડિંગ જે કહેવાય છે હંમેશા, કે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ એક બહુ મોટું મેજિક છે ઇન્વેસ્ટમેન્ટ્સના રિલેટેડ. એ તમે અગર 25 વર્ષે કે 30 વર્ષે સ્ટાર્ટ કરશો ને તો તમારું ભંડોળ વધારે એકઠું થશે, તમારી જે રિટાયરમેન્ટ લાઈફ હશે એ બહુ જ કમ્ફર્ટેબલ હશે. ડેફિનેટલી રિટાયરમેન્ટ સાથેના બીજા અમુક ગોલો પણ તમારા આવવાના છે, પણ રિટાયરમેન્ટને પ્રાયોરિટી આપવી હશે તો જેટલું તમે જલ્દી શરૂઆત કરશો ને એટલું તમારા માટે સારું છે. ઓકે, તો અહીંયા આગળથી જે તમારું નિવૃત્તિનું આયોજન છે એને માટે રોકાણ કરવાની જે વાત છે એની અંદર બકા થઈ જશે, કરી લઈશ, આ એપ્રોચ ક્યારે પણ નથી રાખવાનો. બને એટલી જલ્દી શરૂઆત કરો તો તમે પાવર ઓફ કમ્પાઉન્ડિંગનો જે જાદુ છે એ પણ આની અંદર પણ તમે ચોક્કસપણે જોઈ શકશો અને તમે એક સારું એવું ભંડોળ ભેગું કરી શકશો સરળતાથી. એટલે કહેવાયું છે કે શાંતિથી રિટાયર થવું હોય તો જલ્દી શરૂઆત કરો. હવે જો ત્રીજા પગલાંની વાત કરીએ વિરલભાઈ, તો તમે કહ્યું કે તમારી નિવૃત્તિનું કોર્પસ તમે નક્કી કરી લો, તો આ કઈ રીતે નક્કી કરવું? નિવૃત્તિનું કોર્પસ એટલે આમાં કેવું છે કે આપણે એક કેલ્ક્યુલેશન કરવું પડશે કે ભાઈ તમારો ખર્ચો કેટલો થઈ રહ્યો છે. હવે ખર્ચો તમારો મહિનાનો માની લો કે તમારો 75,000 થઈ રહ્યો છે આજના કોન્ટેક્સ્ટમાં. અગર હું મિડલ ક્લાસ ને હાયર મિડલ ક્લાસની સપોઝ વાત કરું તો કદાચ 75,000નો ખર્ચો થતો હશે. હવે આ 75,000નો ખર્ચો છે અને મેં જેવી રીતે આપણે વાત કરી કે આપણે ઇન્ફ્લેશનનો રેટ પણ ધ્યાનમાં રાખવાનો છે, તો 7 to 8% અગર આપણે ઇન્ફ્લેશનનો રેટ પકડ્યો તો અગર હું રિટાયર માની લો કે હું 60 યર્સમાં થયો, 35 યર્સનો છું, મારો ખર્ચો 75,000 છે, 75,000 હર મહિને હું ખર્ચો કરું છું, તો એ ખર્ચો
જેટલો વધી જશે એટલે માની લો કે એની સાથે બીજા ખર્ચાઓ પણ હશે કે કદાચ 4 થી 5 લાખ સુધી હું બીજા ખર્ચાઓ પણ કરીશ, બરાબર છે, અને મારું યરલી ઇન્કમ પણ મારી વધતી જશે ને. મારું ઇન્ફ્લેશનને ધ્યાનમાં રાખું છું, યરલી ઇન્કમ કે મંથલી ઇન્કમને મારે કેલ્ક્યુલેટ કરવું છે, તો એ ઇન્કમ રાઇઝને પણ હું કેલ્ક્યુલેટ કરું છું. તો કદાચ એવું દેખાવામાં આવ્યું છે કે ઓલમોસ્ટ 29 કરોડનું કોર્પસ મને જોશે. મારો ખર્ચો અત્યારે હું 35 વર્ષનો છું ને 75,000 અને 4-5 લાખ બીજા ખર્ચાઓ હું અગર કરતો હોઉં વર્ષના, તો મને 29 કરોડનું કોર્પસ જશે. હવે હંમેશા એમાં એવું મને વિચાર આવે કે આ શું અચીવેબલ છે કે નથી. અગર તમે વિચારશો ને તો આ અચીવેબલ છે, પણ કેવી રીતે છે? તમે તમારી સાથે કોઈ એક એવો સલાહકાર, વિત્તીય સલાહકાર હોવો જોઈએ જે તમને બધું આ પ્રોપરલી કેલ્ક્યુલેટ કરીને આપી શકે અને એક અમાઉન્ટ ડિફાઇન કરી શકે તમારી માટે કે ભાઈ તમારે ઇન્કમ આ છે, તમારો ખર્ચો આ છે, બરાબર છે. શું તમારા ખર્ચાઓ વધારે છે? તમારા ખર્ચાઓ ઓછા કરવા જોઈએ? શું તમારી ઇન્કમ પરમિસેબલ છે, એટલે તમને એ અલાઉ કરે છે તમને કે તમે તમારું ઇન્વેસ્ટમેન્ટને વધારી શકો છો એ કોર્પસને પહોંચવા માટે, એટલે 29 કરોડને પહોંચવા માટે. તો એક આ કોર્પસનું જે કેલ્ક્યુલેશન્સ છે ને, એ એક તમારા વિત્તીય સલાહકાર સાથે બેસીને તમે એને કેલ્ક્યુલેટ કરો, એક ડિફાઇન કરો કે મારે આ અગર 29 કરોડ અચીવ કરવા છે તો મારે મંથલી ઇન્વેસ્ટમેન્ટ્સ કેટલું કરવું જોઈએ, અને સાથે સાથે એ કોર્પસ કેલ્ક્યુલેટ કરવામાં મદદ કરશે. અને બીજું તમારું એલોકેશન છે કે તમારું રિસ્ક કેટલું તમારે લેવું જોઈએ, એસેટ એલોકેશન છે, ડાયવર્સિફિકેશન છે, એ બધા પાસાઓને પણ ધ્યાનમાં રાખીને તમારો વિત્તીય સલાહકાર જે ફાઇનાન્શિયલ એડવાઇઝર છે તમને હેલ્પ કરીને એક ડિટરમાઇન કરીને કોર્પસ તમને કહી શકશે કે કેટલું હોવું જોઈએ. ઓકે, તો તમારું બીજું આગલું જે પગલું છે એ બની રહ્યું છે કે તમારા નિવૃત્તિના કોર્પસની ગણતરી કરી લો, અને માટે તમે તમારા નાણાકીય સલાહકારની મદદ પણ લઈ શકો છો. અને વિવિધ બાબતોને આવરી લઈને આ એક કોર્પસ જે છે એક આંકડો તમારે નક્કી કરવાનો રહેશે. તમારું ગોલ સેટિંગ થશે, પછી તમે એ ગોલ તરફ ધીમે ધીમે આગળ વધી શકશો. હવે આ વાતને જો આપણે થોડી આગળ વધારીએ વિરલભાઈ, તો આની અંદર પણ શું ભવિષ્યના મૂલ્યને આવરી લેવાની જરૂર પડશે આ ગણતરીની અંદર? ડેફિનેટલી ભવિષ્યના મૂલ્યને, એટલે કે તમારું જે ફ્યુચરનું, હવે સપોઝ તમે જેવી રીતે આપણે ડિસ્કસ કર્યું કે ભાઈ હવે આ 75,000 જે તમારો ખર્ચો જે છે એ તમારો થઈ રહ્યો છે. સો હવે હું જ્યારે 55 કે 60 યર્સમાં જ્યારે હું રિટાયરમેન્ટ લઈશ કે નિવૃત્ત થઈશ, ત્યારે એનું ઇન્ફ્લેશનના ધ્યાનમાં રાખીને કેટલું અમાઉન્ટ આવી જશે? તો માની લો કદાચ એ 1.5 લાખની આસપાસ આવી શકે, એટલે ઓલમોસ્ટ ડબલ આવી શકે કે 2 times 3 times તો ડેફિનેટલી તમારું ઇન્ફ્લેશનના ધ્યાનમાં રાખીને તમારું ખર્ચો આવવાનો જ છે. તો હવે આ બધા ખર્ચાઓને જે એનું ફ્યુચર વેલ્યુ છે ને, એ ફ્યુચર વેલ્યુ બહુ જ કન્સિડર કરવાની જરૂર છે. અને એની સાથે જે રિટર્ન્સ હું એક્સપેક્ટ કરવાનું વિચારું છું કે માની લો કે ભાઈ 10% કે 12%, તો એ મારે 10-12% હિસાબથી મારું કોર્પસ કેટલું થઈ રહ્યું છે, બરાબર છે. તો આ જે કેલ્ક્યુલેશનવાળો પાર્ટ છે ને, એ હંમેશા ધ્યાનમાં રાખવો જોઈએ. આપણે જ્યારે બ્રેક પહેલાં જ્યારે વાત કરતા ત્યારે આપણે થોડીક થિયરીઝની વાત કરતા હતા, કે સ્ટેપ્સની વાત કરતા હતા કે કયા પ્લાનિંગ, પણ હવે કેલ્ક્યુલેશનનો પાર્ટ છે કે ભાઈ જ્યારે રિટાયરમેન્ટની વાત કરો છો ત્યારે કેલ્ક્યુલેશન પણ ધ્યાનમાં રાખો કે કેટલી અમાઉન્ટ મને જરૂર પડશે. ઓકે, તો અહીંયા આગળથી આપણે જે કેટલો અમાઉન્ટ જોઈએ છે એની જે ગણતરી કરીએ છીએ, એમાં ભવિષ્યમાં એનું મૂલ્ય કેટલું હશે, ફુગાવો કેટલો હશે, મોંઘવારી કેટલી હશે, આ બધુંની ગણતરી પણ કરવાની અહીંયા આગળથી ખાસ જરૂર છે, અને એની ગણતરી તમારે ખાસ કરવાની રહેશે. હવે જ્યારે આપણે આ બધું નક્કી કરી લઈએ વિરલભાઈ, પછી જો આપણને ખ્યાલ આવે કે ભાઈ આ જે મારે કોર્પસ ભેગું કરવું છે, એને માટે હવે જે રોકાણ કરવું પડી રહ્યું છે અત્યારે, એને માટે આટલી રકમ કાઢવી થોડી મુશ્કેલ લાગી રહી છે, તો શું એને માટે પછી એ સમયે એ વિચારવું જરૂરી છે કે હવે અત્યારના થોડા ખર્ચા ઉપર કાપ મૂકવો જરૂરી છે? બે વાતની જરૂર છે ઝરનાબેન. ડેફિનેટલી તમારો ખર્ચો અગર વધારે હશે, તમારા લિમિટની બહાર થતો હશે, બરાબર ને, ઘણી વખત આપણે કહેતા હોઈએ, નહીં તો હું પણ, મારો પણ એક્સપિરિયન્સ છે, જ્યારે હું મારા ક્લાયન્ટ્સને મળું છું ને, કે બહુ સ્ટ્રેચ થઈ રહ્યો છું વિરલ, હું બહુ સ્ટ્રેચ થઈ રહ્યો છું, બહુ કમ્ફર્ટેબલ નથી મારું. શું કામ નથી? માઇટ બી કદાચ ખર્ચાઓ વધારે કરતા હશે. નીડ અને વોન્ટ્સ, શું તમે જે કરી રહ્યા છો એને તમારે એનું એક બાયફર્કેશન કરવું જોઈએ કે મારે જરૂરિયાતની વસ્તુઓને પ્રાધાન્ય આપવું જોઈએ કે ભાઈ જે મારે અનનેસેસરી ખર્ચાઓ છે કે લાઇફસ્ટાઇલ ખર્ચાઓ છે એને મારે ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ, બરાબર છે. સાથે મેં જે કીધું, બે વસ્તુનું ધ્યાન રાખવાનું, ખર્ચાઓ પર કાપ અને મારી ઇન્કમ પણ કેવી રીતે હું રાઇઝ કરી શકું, કેવી રીતે હું વધારી શકું. મારે જોબ સ્વિચ કરવાની જરૂર છે કે મારે વધારે એફર્ટ્સ આપવાની જરૂર છે કે મારે કદાચ એવી જગ્યાએ કામ કરવું પડશે કે જ્યાંથી મને મારું અર્નિંગ વધારે થઈ શકે, જેના કારણે હું મારા ખર્ચાઓને અને મારા ઇન્વેસ્ટમેન્ટને પણ ન્યાય આપી શકું. ઓકે, તો અહીંયા આગળથી જે વસ્તુ છે કે જો તમને લાગે છે કે ભાઈ તમારી જે કોર્પસ તમે નક્કી કર્યું છે નિવૃત્તિ માટે, એને પહોંચવા માટે તમને
અત્યારનું જે રોકાણ છે એટલું કરવા માટે તમારે ખર્ચાને કાપ કરવાની જરૂર છે, તો ચોક્કસ કરો. અને સાથે સાથે તમારે એ પણ વિકલ્પ જોવાનો છે કે તમે તમારી આવક કઈ રીતે વધારી શકો છો. તો આ બંને બાબતો પર ખાસ ધ્યાન આપો, બને એટલી બચત વધારો અને એ રીતે તમે તમારા આયોજનની અંદર આગળ ધીમે ધીમે વધતા રહો. હવે વિરલભાઈ, આપણે આખરી મુદ્દા ઉપર જે આવીને પહોંચ્યા છે કે એ આમ તો નાણાકીય આયોજન આપણે સામાન્ય રીતે પણ કરતા હોય છે, એને પણ લાગુ પડતો હોય છે અને અહીંયા પણ લાગુ પડી રહ્યો છે કે આપણે જે રોકાણ કરીએ છીએ એને નિયમિત સમયગાળે, નિયમિત સમયના અંતરાલ પર ટ્રેક કરતા રહેવું, એની સમીક્ષા કરતા રહેવું. તો અહીંયા આગળ એ કેમ જરૂરી બની ગયું છે? ઓલ સેટ ડન, આપણે આટલી બધી ચર્ચાઓ કરી, પણ એનો એક મહત્ત્વનો પાસો એ છે કે અગર હું એને ટ્રેક નહીં કરું, હું એને જોઈશ નહીં કે જે મેં પ્લાનિંગ કર્યું છે, મેં કેલ્ક્યુલેશન્સ કર્યા છે, મેં અમુક સ્ટેપ્સને ધ્યાનમાં રાખ્યા છે, ઇન્ફ્લેશન મેં ધ્યાનમાં રાખ્યું છે, મેડિકલ ખર્ચાને ધ્યાનમાં રાખ્યું છે, બધું મેં વિચારી લીધું, પણ હું એને અગર ટ્રેક નહીં કરું તો કાંઈ કામનું નથી. બરાબર છે? તો મારે વર્ષમાં એક વખત તો મારે વિત્તીય સલાહકાર, ફાઇનાન્શિયલ એડવાઇઝર હોય એની સાથે બેસવું જોઈએ. શું જે મારા એસ્પિરેશન્સ છે, મારી વોન્ટ્સ છે, મારી નીડ્સ છે, મારું ઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ છે, એ ફૂલફિલ થશે નહીં થશે, એમાં કાંઈ ચેન્જીસ કરવા પડશે કે નહીં, કે બધું ચાલી રહ્યું છે, બરાબર ચાલી રહ્યું છે. તો વર્ષમાં એક વખત તો તમારે તમારા ઇન્વેસ્ટમેન્ટ્સ કે તમારું જે રિટાયરમેન્ટ પ્લાનિંગ છે એને એક વખત તો તમારે ટાઈમ આપવો જ પડશે. ટ્રેક પર છે કે નહીં ચેક કરવું પડશે અને એમાં કાંઈ સુધારા વધારા કરવાના હશે તો એ પણ કરવા પડશે. ઓકે, તો અહીંયા આગળથી આપણે જે રીતે વાત કરી કે આખું લાંબા ગાળાનું આયોજન, આપણે નિવૃત્તિનું આયોજન કરી રહ્યા છે, તો એને સમયે સમયે ટ્રેક કરવું તો જરૂરી છે. ટ્રેક કરો અને એ ટ્રેક ઉપર જઈ રહ્યું છે કે નહીં એ ચકાસો અને જરૂરી ફેરફાર કરવાની જો જરૂર જણાય તો એ પણ કરી લેવા જોઈએ. તો આજના એપિસોડની અંદર આપણે નિવૃત્તિના આયોજન અંગે અહીંયા આગળથી ખાસી એવી ચર્ચા કરી છે, પણ હજી ઘણું બધું ચર્ચા કરવાનું છે, એ બાકી છે. તો વિરલભાઈ, હું તમને વિનંતી કરીશ કે આપણે આ ચર્ચાને આગળ વધારીશું ને આગલા એપિસોડની અંદર પણ આપણે આ ચર્ચાને આગળ ચલાવીશું. પરંતુ અત્યારે સમય ઓછો છે, તો આજના એપિસોડ માટે આપનો ખૂબ ખૂબ આભાર. તમે અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં અમારી સાથે જોડાયા. આપનો ખૂબ ખૂબ આભાર.